નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દર્શક મિત્રો, વિક્રમ ઠાકોરની અનેક નવી ફિલ્મો આવી રહી છે, જેમ કે ભાઈની બહેનની લાડકી અત્યારે હાલ થિયેટરમાં ચાલી રહી છે અને ઘણા બધા દર્શકો એ ફિલ્મને જોવા જઈ રહી છે। પણ હવે આપણે વાત કરવાના છે વિક્રમ ઠાકોરની આવનારી ફિલ્મ। આમ તો વિક્રમ ઠાકોરે ઘણી સફળ ફિલ્મો આપી છે, જેનો વાત જ નથી થાય એવી। પણ હવે આવનારી ફિલ્મોની વાત કરીએ તો કઈ ફિલ્મો આવવાની છે એની આપણે વાત કરવાના છે, તો વિડીયોના અંત સુધી દર્શક મિત્રો બન્યા રહેજો। દર્શક મિત્રો, વિક્રમ ઠાકોરે 5 ફિલ્મો સાઇન કરી હતી અને 5 ફિલ્મોની એક છે ભાઈની બહેનની લાડકી, સોરી સાજના, જિંદગી જીવી લે। આ 3 ફિલ્મો થઈ। હવે તમે 2 ફિલ્મો કઈ છે તમે જાણતા છો તો કમેન્ટમાં જરૂર કહેજો દર્શક મિત્રો। તો દર્શક મિત્રો, એમાંની એક ફિલ્મ છે હાલ બેરો ગામડે। એ ફિલ્મ દિવાળીના તહેવારો પર કદાચ આવી જશે, નહીં તો બીજી એક ફિલ્મ છે એમાં એ પણ કદાચ આવી શકે છે। હાલ બેરો ગામડે નહીં આવે તો ડીજે રાજા કદાચ આ ફિલ્મમાં આવી જશે દિવાળીના તહેવારો પર। બેમાંથી એક ફિલ્મ આવવાની છે। તમે કઈ ફિલ્મ જોવા માટે આતુર છો? હાલ બેરો ગામડે કે પછી ડીજે રાજા? આ બેમાંથી કઈ ફિલ્મ તમે જોવા માટે આતુર છે? ડીજે રાજા ફિલ્મનું શૂટિંગ ચાલુ થવાનું છે થોડો ટાઈમ પછી, અને કદાચ થઈ પણ ગયું હશે, અને હાલ બેરો ગામડે કોણ શૂટિંગ ચાલુ થઈ ગયું છે। તો દર્શક મિત્રો, આ ફિલ્મોમાંથી કઈ ફિલ્મ તમને પસંદ છે અને કઈ ફિલ્મ જોવા માટે આતુર છો? અને દર્શક મિત્રો, તમને શું લાગે છે હાલ બેરો ગામડે ફિલ્મોમાં મમતા સોની જોવા મળશે કે નહીં મળે? કમેન્ટમાં જરૂર કહેજો દર્શક મિત્રો। આમ તો મમતા સોની રિસાયા છે કોઈ કારણસર તો જોવા નથી મળતા, પણ કદાચ ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને વિક્રમ ઠાકોર જો મળીને કદાચ મનાવવા ગયા હોય અને કદાચ પછી આ ફિલ્મોમાં જોવા મળે એવું શક્ય હોઈ શકે। તો કેવું લાગે છે તમે કમેન્ટના માધ્યમથી દર્શક મિત્રો જરૂર કહેજો। અને ડીજે રાજા ફિલ્મ છે એમાં કદાચ જોવા મળે કે નહીં મળે એ પાકી કોઈ માહિતી નથી, પણ તમને શું લાગે છે આ બંને ફિલ્મોમાંથી કોઈ ફિલ્મોમાં મમતા સોની જોવા મળશે કે નહીં? અને દર્શક મિત્રો, અત્યારે હાલ ચાલતી ભાઈની બહેનની લાડકી મૂવી જો અત્યારે ધૂમ મચાવી રહી છે, શું દર્શક મિત્રો તમે જોઈને આવ્યા? અને જોઈને આવ્યા તો કેવી લાગી ફિલ્મ? કમેન્ટ કરીને દર્શક મિત્રો જરૂર કહેજો। વિક્રમ ઠાકોરની આમ તો ઘણી બધી ફિલ્મો સફળ જ છે અને ઘણી બધી હિટ આપી છે। એની સાથી કલાકાર મમતા સોનીની ઘણી બધી સાથે આ ફિલ્મો આપી હતી, એટલા માટે સક્સેસ ફિલ્મો હતી જ। હવે શું આગળ સક્સેસ થશે ફિલ્મો? દર્શક મિત્રો, ડીજે રાજા ફિલ્મની સ્ટારકાસ્ટની હજુ કોઈ માહિતી અનાઉન્સમેન્ટ થઈ નથી, ના ડાયરેક્ટર, પ્રોડ્યુસર કે વિક્રમ ઠાકોર તરફથી કોઈ માહિતી હજુ અનાઉન્સમેન્ટ થઈ નથી, તો એની આપણે માહિતી નહીં આપી શકીએ। હા, પણ એટલું તો કન્ફર્મ છે કે વિક્રમ ઠાકોર સાથે જીતુ પંડ્યા તો તમને જોવા મળશે જ। હાલ બેરો ગામડે એ ફિલ્મની કોઈ પણ સ્ટારકાસ્ટ માહિતી આપણને હજુ સુધી નથી મળી, તો એમાં પણ જીતુ પંડ્યા અને વિક્રમ ઠાકોર તો જોવા મળવાના જ છે। તો દર્શક મિત્રો, આ બંને ફિલ્મોમાંથી તમે કઈ ફિલ્મ જોવા માટે આતુર છો? કમેન્ટના માધ્યમથી દર્શક મિત્રો જરૂર કહેજો। અને શું આ બંને ફિલ્મોમાંથી એક ફિલ્મમાં મમતા સોની જોવા મળશે કે નહીં? તો કમેન્ટ કરજો દર્શક મિત્રો।